નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન કહ્યું કે ભારતનું વલણ સ્પષ્ટ છે તો ડેરી અને કૃષિ ક્ષેત્રમાં કોઈ પણ બાંધછોડ નહીં થાય। જી હા દોસ્તો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે જાહેરાત કરી કે ભારત અને ન્યૂઝીલેન્ડ તેમજ અમેરિકા સાથેના વેપાર કરારોમાં પોતાના ડેરી ક્ષેત્રને ક્યારેય પણ ખોલશે નહીં તો ખેડૂતોના હિતોને સર્વોપરી રાખીને ચોખા, ઘઉં અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કોઈ પણ છૂટછાટ અપાશે નહીં। તો અમેરિકા સાથે ટ્રેડ ડીલ એડવાન્સ સ્ટેજમાં હોવા છતાં પણ ભારત પોતાની કડકાઈ યથાવત રાખશે તો કરોડો નાના ખેડૂતોની સુરક્ષા સરકારની મુખ્ય પ્રાથમિકતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં દારૂબંધીમાં મોટી રાહત। જી હા દોસ્તો, ગુજરાત સરકારે ગિફ્ટ સિટી માટે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક છૂટછાટ જાહેર કરી છે, જેમાં નવા નોટિફિકેશન અનુસાર ગુજરાત બહારના પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકો હવે પરમિટ વગર જ માત્ર ઓળખપત્ર બતાવીને જ વાઇન એન્ડ ડાઇન સુવિધાઓનો લાભ લઈ શકશે। તો આ ઉપરાંત પરમિટ ધરાવતા કર્મચારીઓને હવે એક સાથે 25 જેટલા મહેમાનોને હોસ્ટ કરી શકશે। તો હોટલના લોન, પૂલસાઇડ અને ટેરેસ ઉપર પણ દારૂ પીરસવાની પણ મંજૂરી અપાઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈએમઆઈ એટલે કે લોન ફરી એકવાર સસ્તા થશે। જી હા દોસ્તો, ઘર માલિકો તેમજ લોન લેનારાઓ માટે સારા સમાચાર મળ્યા છે, જેમાં યુનિયન બેંકના અહેવાલ અનુસાર ફેબ્રુઆરી 2026ની એમપીસી બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં વધારે 0.25% એટલે કે 25 બેસિસ પોઈન્ટ વધારે ઘટાડો કરી શકે છે। તો હાલનો રેપો રેટ 5.25% છે, જે ઘટીને 5% થઈ શકે છે। તો આથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનને વ્યાજદરમાં ઘટાડો થશે। તો ઈએમઆઈ એટલે કે હપ્તા સિસ્ટમમાં પણ નોંધપાત્ર બચત થશે। જો કે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટના રોકાણકારોના વળતર ઉપર તેની અસર જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે। જી હા દોસ્તો, કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે, જેમાં 12મી જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે, જેમાં તેમની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ટ્રમ્પ લાવશે નવી ટીમ। જી હા દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ એક મોટો નિર્ણય લેતા વિશ્વના 29 દેશોમાંથી બાઇડન શાસનકાળ દરમિયાન નિમાયેલા લગભગ 30 અમેરિકન રાજદ્વારીઓને પરત બોલાવવાના આદેશો આપ્યો છે। તો જાન્યુઆરીમાં તેમની સેવાઓ સમાપ્ત થશે અને તેમને વોશિંગ્ટન પરત ફરવા માટે જણાવવામાં આવ્યું છે। તો આ ફેરફારમાં આફ્રિકાના 13 દેશો, એશિયાના 6 દેશો તેમજ નેપાળ અને શ્રીલંકા જેવા ભારતના પાડોશી દેશોનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાતનું ભાવિ ભવિષ્ય સંકટમાં મુકાયું। જી હા દોસ્તો, જેમાં ગુજરાતમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જરૂરી શિક્ષકોની અછતથી શિક્ષણ જગતમાં ચિંતાઓ વ્યાપી છે। તો જેમાં અંગ્રેજીમાં 700 અને મનોવિજ્ઞાનમાં 300 વિષયોમાંથી મળીને આશરે 1000 જેટલી જગ્યાઓ ખાલી છે। તો ભરતીની પ્રક્રિયામાં યોગ્ય ઉમેદવારો મળ્યા નથી। તો જેમાં જ્ઞાન સહાયક યોજનામાં પણ આ વિષયોના શિક્ષકો ન મળવાનું ચિંતાજનક વિષયનું બન્યું છે। તો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન વિના પરીક્ષા આપવાની પણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 26 સિનિયર આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર થયા। જી હા દોસ્તો, 26 જેટલા આઈએએસ અધિકારીઓના ટ્રાન્સફરના ઓર્ડરો આવ્યો છે, જેમાં સંજીવ કુમારને સીએમઓની પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે। તો સંજીવ કુમારને વન અને પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે। તો આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો પણ વધારાનો હવાલો પણ રહેશે। તો આમ તેઓ મુખ્ય સચિવ એમ.કે. દાસને પણ રિવીલ કરશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમિત ચાવડાના ભાજપ ઉપર આકરા પ્રહારો। જ્યાં દોસ્તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો દ્વિતીય ચરણ 20 ડિસેમ્બરે ખેડા જિલ્લાના ફાગણવેલીથી શરૂ થયો હતો, જેના 3 દિવસ ખેડામાં પરિભ્રમણ બાદ ગઈકાલે બોરિયાવીથી આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રા બોરિયાવી થઈને આણંદ પહોંચી હતી, તો જ્યાં મંદિર ખાતે સભાનું આયોજન કરીને અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ₹1.5 રોકાણમાં ₹10 લાખ મળશે। જ્યાં દોસ્તો ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે GIG 550 નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર ₹550 એટલે કે રોજના આશરે ₹1.50 એટલે કે ₹1.5 પ્રીમિયમ ભરીને ₹10 લાખ સુધીનું સુરક્ષા કવચ મળે છે। તો 18 થી 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ કે IPPBમાં જઈને આ પોલિસી લઈ શકે છે। તો અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે ₹1 લાખ પણ વધારાના મળશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે બંધારણ ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સંબોધન કરતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાજપ દેશની લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરીને બંધારણને ખતમ કરવા માંગે છે। તો તપાસ એજન્સીઓનું પણ સશસ્ત્રીકરણ કરીને વિપક્ષને દબાવવામાં આવી રહ્યો છે। તો રાહુલે દેશના બંધારણીય મૂલ્યો તેમજ સમાનતા બચાવવા માટે એક મજબૂત વિરોધ પક્ષના પ્રતિકારની પણ જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપના સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી ભારતના સૌથી મોટા દુશ્મનોમાંનો એક દુશ્મન છે। જ્યાં દોસ્તો જેમાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગેના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે કે તેમને ભારતના નેતા બનવામાં રસ નથી। તો રાહુલ ગાંધીના મતે ભારતે વિશ્વ નેતા બનવા વિશે વિચારવું પણ ન જોઈએ। તો આ બતાવે છે કે આ લોકો ભારતના કેટલા મોટા દુશ્મન છે। તો આજે ભારત વિશ્વના આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં ચોથા ક્રમે છે, તો આપણે ટૂંક સમયમાં 3જા સ્થાને પણ આવીશું તેવું તેમણે કહ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સોના અને ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો। જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે તોતિંગ વધારો થતા નવા રેકોર્ડ સર્જ્યો છે। તો 23 ડિસેમ્બર એટલે કે ગઈકાલે ભારતમાં 24 કેરેટ સોનું ₹1,36,160 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹2,19,100 પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે। તો વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ $4,400 ઉપર તેની અસર ઘરેલું બજારમાં પણ જોવા મળે છે। તો ફેડ રેટમાં ઘટાડાની આશંકા તેમજ ભૂ રાજકીય તણાવ આ આકાશી ભાવ વધારા માટે મુખ્ય કારણભૂત છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વસિયતનામાના નિયમોમાં ઐતિહાસિક સુધારો। જ્યાં દોસ્તો ભારત સરકારે 71 જૂના કાયદા રદ કરીને વસિયતનામાના અમલીકરણને અત્યંત સરળ બનાવ્યું છે। તો નવા સુધારા અનુસાર હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયો માટે હવે વસિયત ઉપર કોર્ટની મંજૂરી એટલે કે પ્રોબેટ લેવી ફરજિયાત રહેશે નહીં। તો આ નિર્ણયથી વારસદારોને 18 મહિનાના લાંબા વિલંબ અને ₹50,000 થી વધુના ખર્ચને માંથી કાયમી રાહત મળશે। જ્યારે બ્રિટન કાળની ભેદભાવપૂર્ણ જોગવાઈઓ દૂર થતા લાખો પરિવારોને સરળતા રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ડોલર સામે રૂપિયો ફરી એકવાર ગગડી ગયો। જ્યાં દોસ્તો ભારતીય રૂપિયો ફરી એકવાર નબળો પડ્યો છે। તો ગઈકાલે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 5 પૈસા ઘટીને 89.73 ઉપર બંધ થયો હતો, જે અગાઉ 89.67 ઉપર ખુલ્યો હતો। તો વિદેશ વિનિમય નિષ્ણાતો કહે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલી બજાર ઉપર દબાણ લાવી રહી છે, ત્યારે સ્થાનિક શેર બજારોમાં સુસ્તી પણ રૂપિયાની મજબૂતાઈને અવરોધી રહી છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતને સ્વચ્છ હવા મેળવવા માટે આટલા વર્ષ લાગશે. જી હા દોસ્તો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર ભારતને 100% સ્વચ્છ હવા મેળવવા માટે હજુ 188 વર્ષ જેટલો સમય લાગશે, જે અત્યંત ચિંતાજનક છે. તો રિપોર્ટ્સમાં 150 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ચીન આ લક્ષ્ય 25 વર્ષમાં હાંસલ કરી લેશે, તો જ્યારે અમેરિકાને વર્ષ 2128 સુધીનો સમય લાગશે. તો ભારતની ઉર્જા પ્રણાલીમાંથી પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવાની ધીમી ગતિના કારણે 2 સદી જેવો સમય લાગશે.